Hello children, standard 5th, subject English, unit 4. Unit 4, I am learning English. I am learning English. જેમાં આપણે જોયું હતું કે પહેલા તો આપણે પ્રેઇંગ આપણે કાવ્ય જોઈતું એના પરથી, બીજા પ્લેઇંગ, મેકિંગ, જમ્પિંગ, રનિંગ એ શબ્દો પરથી આપણે આવું કાવ્ય પણ આપણે બીજા બનાવવાના હતા, મેં તમને કીધા હતા. પછી એક્ટિવિટી 2 માં આપણે રનિંગ, ડાન્સિંગ, પ્લેઇંગ ક્રિકેટ એ આપણે ચિત્રો જોયા હતા. ત્યારબાદ આપણે એક્ટિવિટી 4 માં ચિત્રો હતા, જુદા જુદા તહેવારોના અને એનું વર્ણન જોયું. 4B માં આપણે ટ્રુ ફોલ્સ જોયા. 4C માં આપણે જોડકા જોયા. 4D માં આપણે હોળી, દિવાળી, બર્થડે, કાઇટ ફ્લાઇંગ ડે એમાં બધા કઈ વસ્તુ શેમાં ઉપયોગ થાય છે એ આપણે જોયું હતું. હવે આપણે જોઈશું 5A એક્ટિવિટી 5A માં એ પણ આપણે જોયું હતું કે જોડીમાં કામ કરવાનું ઉડા પ્રમાણે પ્રશ્નોના જવાબ લખવા. પ્રશ્નોના જવાબ પણ આપણે લખ્યા હતા અને ચિત્રો પ્રમાણે આપણે જોયું હતું કે હુ ઇઝ કુકિંગ, તો આપણે જોયું હતું કે સીમા ઇઝ કુકિંગ. હુ ઇઝ સ્વિમિંગ, તો દીક્ષા ઇઝ સ્વિમિંગ. તો આપણે આ ચિત્રો પ્રમાણે આપણે પ્રશ્નોના જવાબ લખ્યા હતા. હવે આપણે જોઈશું એક્ટિવિટી 5B. 5B માં છે ઉદાહરણ પ્રમાણે ચિત્ર સાથે વાક્યો જોડો અને શું છે ક્રિયા કરનારનું નામ નીચે લખવાનું છે. તો આપણે જોઈશું કે ઈવા ઇઝ રનિંગ. હવે ઈવા ઇઝ રનિંગ છે તો બરાબર આ દોડી રહી છે સૌથી છેલ્લે, તો અહીંયા આપણે તમારે શું લખવાનું ઈવા. જો ઈવા લખ્યું છે ને અહીંયા આગળ, અહીંયા તમારે ઈવા લખવાનું અને ત્યાંથી આમ જોડી દેવાનું એ સેન્ટેન્સ, બરાબર, ચિત્ર સાથે જોડી દેવાનું. હવે બીજું શું છે જાસ્મીન ઇઝ સ્લીપિંગ. હવે તમને ક્યાં દેખાય છે સ્લીપિંગ, કોણ સૂવે છે? જાસ્મીન. તો જો અહીંયા આગળ તો અહીંયા તમારે શું લખવાનું, એની નીચે લાઈન આપી છે ત્યાં આગળ તમારે જાસ્મીન આપણે સ્પેલિંગ આપ્યો છે તો તમારે જાસ્મીન લખવાનું અને જાસ્મીન ઇઝ સ્લીપિંગ એટલે અહીંયા તમારે જોડી દેવાનું. પછી છે અંજલિ ઇઝ ઈટિંગ. તો અંજલિ ઇઝ ઈટિંગ, જો આ રહ્યું અંજલિ ઇઝ ઈટિંગ અને સૌથી નીચે જો ખાઈ રહી છે તો ત્યાં આગળ તમારે શું લખવાનું અંજલિ, નીચે લખવાનું અંજલિ. પછી છે સંધ્યા ઇઝ રીડિંગ અ બુક. આ જો સંધ્યા ઇઝ રીડિંગ અ બુક અહીંયા સેન્ટેન્સ છે અને આ બાજુ જો સૌથી પહેલા આપણને દેખાય છે અહીંયા તમારે નામ લખવાનું સંધ્યા, નીચે નામ લખવાનું સંધ્યા. પછી છે બુલબુલ ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ચેર. આ રહી જો ઊભી રહી છે તો નીચે તમારે શું લખવાનું બુલબુલ, ખુરશી પર ઊભેલી દેખાય છે ને અને એની સાથે આ સેન્ટેન્સ જોડી દેવાનું છે. મયુર ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. હવે મયુર શું કરે છે, વૃક્ષ પર ચડી રહ્યો છે તો અહીંયા તમારે આ વૃક્ષ જોડે છોકરો ચડી રહ્યો છે મયુર, તેની જોડે આ સેન્ટેન્સ જોડી દેવાનું અને નીચે મયુર લખી દેવાનું છે. ત્યારબાદ છે આપણે બધા દરેકના સેન્ટેન્સ નામ જે છે એ દરેકના નામ તમારે નીચે લખી દેવાના છે. દરેકને દેખાય છે ને? તો હવે આપણે જોઈશું આગળ એક્ટિવિટી 6A. એક્ટિવિટી 6A. એક્ટિવિટી 6 માં આપણને ચિત્રો આપ્યા છે. આખું ચિત્ર જુઓ અને તેના પરથી વાક્ય પૂર્ણ કરો. હવે આ ચિત્ર તમને દેખાય છે? દરેક વ્યક્તિ કંઈક ને કંઈક કામ કરે છે. દેખાય છે ને? કંઈક ને કંઈક કરે છે. કોઈ વાતો કરે છે, કોઈ કપડાં ધોવે છે, કોઈ રમે છે, કોઈ સીડી ઉપર ચડે છે. તો આ રીતે કોઈક ને કોઈ કામ કરે છે. તો આપણે જોઈએ કે અરીફ શું કરી રહ્યો છે, પતંગ ચગાવી રહ્યો છે અને અલીભાઈ ઊભા છે ત્યાં આગળ. ત્યારબાદ સોનુ શું કરી રહી છે, પક્ષીઓને દાણા નાખી રહી છે. પછી સંકલ્પ અને હરેશ શું કરી રહ્યા છે, સંકલ્પ રમી રહ્યો છે અને હરેશ પણ રમી રહ્યો છે. પછી નિલેશભાઈ બ્રશ કરી રહ્યા છે, નેહાબેન ઝાડુ સાફ કરી રહ્યા છે, ઝાડુથી ઘર સાફ કરી રહ્યા છે. પછી છે નીચે રૂહી શું કરે છે, નીચે સોફા પર બેઠી છે અને ટીવી જોઈ રહી છે. રીના શું કરી રહી છે,
બાર ઊભી છે દિવાલ પાસે અને નીચે આમ જોઈ રહી છે. હનીફાબેન કપડાં ધોઈ રહ્યા છે. પછી પારુલબેન ઘરમાં ગોઠવી રહ્યા છે. પછી નિખિલભાઈ રસોઈ બનાવી રહ્યા છે. મીનાબેન ટોપલીમાં કંઈક મૂકી રહ્યા છે. ત્યારબાદ ધનેશ પણ શું કરી રહ્યા છે? ઊભા રહ્યા છે. કોકિલાબેન અને નરેશભાઈ વાતો કરી રહ્યા છે. રાજ નાહી રહ્યો છે. કમલાબેન શું કરી રહ્યા છે? એ પણ કામ કરી રહ્યા છે. ત્યારબાદ સત્યમભાઈ અને શ્રેયાબેન ન્યૂઝપેપર પઢી રહ્યા છે, એટલે વાંચી રહ્યા છે. યતીનભાઈ કપડાં સૂકવી રહ્યા છે. પછી ભાવિન માથું ઓળી રહ્યા છે અને કરણ શું કરી રહ્યા છે? એક્સરસાઇઝ કરી રહ્યા છે. અને ટીકુ અને ચંદનબેન શું કરે છે? વાતો કરે છે. આ બાજુ હવે વિનોદભાઈ છે, બંટી છે, વિરામ છે, આર્યન છે, ચંપાબેન છે. ચંપાબેન શું કરી રહ્યા છે? એ ટોપલીમાં બધા ફ્રૂટ ને શાકભાજી લઈને નીકળ્યા છે. આર્યન સીડી ચડી રહ્યો છે. વિરામ પણ સીડી ચડી રહ્યો છે. બંટી રમત કરી રહ્યો છે સીડી ઉપર. અને વિનોદભાઈ શું કરી રહ્યા છે? એ પણ સીડી ચડી રહ્યા છે. તો આ આપણું આખું ચિત્ર જોયું. હવે આપણને 6B જોવાનું છે કે ચિત્રમાં કઈ વ્યક્તિ શું કરી રહી છે તે અહીં નોંધો. હવે ખાલી જગ્યા ઇઝ પ્લેઇંગ. હવે કોણ રમી રહ્યું છે? તો તમને ચિત્રમાં દેખાય છે. ચિત્રમાં કોણ રમી રહ્યું છે? તો આપણે અહીંયા આગળ તમને બંટી દેખાય છે. આ રહ્યો બંટી. જો ચિત્રમાં અહીંયા આગળ બંટી દેખાયું. બંટી ઇઝ પ્લેઇંગ. તો આપણે ખાલી જગ્યામાં શું લખવાનું? બંટી. પછી ખાલી જગ્યા ઇઝ વોશિંગ ક્લોથિસ. હવે કપડાં કોણ ધોઈ રહ્યું છે? હનીફા બેન. કોણ ધોઈ રહ્યું છે? હનીફા બેન. તો આપણે લખીશું હનીફા બેન. પછી ત્રીજી ખાલી જગ્યા ઇઝ બાથિંગ. કોણ નાહી રહ્યું છે? તો આપણે લખીશું રાજ. દરેક જણ નોટ અને ચોપડી જોડે રાખજો અને જોડે ને જોડે લખતા રહેજો. મારી જોડે ને જોડે. સત્યમભાઈ ઇઝ. હવે ખાલી જગ્યા આપણને આપી દીધી છે તો આપણે લખીશું રીડિંગ અ ન્યૂઝપેપર. રીડિંગ a newspaper. પાંચમી ખાલી જગ્યા ઇઝ કુકિંગ. રસોઈ કોણ બનાવી રહ્યું છે? તો નિખિલભાઈ. ચિત્રમાં તમને દેખાય જ છે. છઠ્ઠામાં જુઓ ખાલી જગ્યા ઇઝ સેલિંગ વેજીટેબલ. શાકભાજી કોણ વેચી રહ્યું છે? તો જો તમને ચિત્રમાં દેખાય છે કોણ વેચી રહ્યું છે? ચંપાબેન. પછી 7 નંબર છે ખાલી જગ્યા ઇઝ ડુઇંગ એક્સરસાઇઝ. એક્સરસાઇઝ કોણ કરી રહ્યું છે? કસરત. તો આપણે લખીશું કરમ. કરમ. પછી આગળ છે વિનોદભાઈ ઇઝ ખાલી જગ્યા ફ્રોમ ઓફિસ. એટલે કે કમિંગ. એટલે કે આવી રહ્યા છે ઓફિસેથી. કમિંગ. ખાલી જગ્યા ઇઝ ક્લીનિંગ ધ હોમ. ઘર કોણ સાફ કરી રહ્યું છે? તો આપણે લખીશું નેહાબેન. દસ ખાલી જગ્યા ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. કોણ પતંગ ઉડાઈ રહ્યું છે? તો આપણે લખીશું અરુ. 11 ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા આર ટોકિંગ. કોણ કોણ વાતો કરી રહી છે? તો કોકિલાબેન અને નરેશભાઈ. કોકિલાબેન એન્ડ નરેશભાઈ. અને 12મી ખાલી જગ્યા છે ખાલી જગ્યા ઇઝ બ્રશિંગ ટીથ.
દાંત કોણ સાફ કરે છે? તો લખીશું નિલેશભાઈ. નિલેશભાઈ. તો આપણે આ ચિત્ર જોયા અને ખાલી જગ્યા પણ જોઈ છે. હવે આપણે એક્ટિવિટી 7 જે છે એ 7 માં તમારે જો આપણે એક કાવ્ય ગાઈએ, પુટ યોર રાઈટ હેન્ડ ઇન, પુટ યોર રાઈટ હેન્ડ આઉટ, એટલે કે તમારો જમણો હાથ અંદર રાખો. પુટ યોર રાઈટ હેન્ડ આઉટ, તમારો જમણો હાથ બહાર મૂકો. પુટ યોર રાઈટ હેન્ડ ઇન એન્ડ શેક ઇટ ઓલ અબાઉટ, તમારો જમણો હાથ અંદર મૂકો અને આમ તેમ હલાવો. આમ તેમ હલાવવાનું. ડુ ધ હોંકી પોંકી એન્ડ ટર્ન યોરસેલ્ફ અરાઉન્ડ, કે તમારે શું કરવાનું છે? ડુ ધ હોંકી પોંકી, હોકી પોકી કરો અને ગોળ ગોળ ફેરવો. પુટ યોર લેફ્ટ હેન્ડ, હવે તમારે તમારો ડાબો હાથ અંદર મૂકો. પુટ યોર લેફ્ટ હેન્ડ આઉટ, તમારો ડાબો હાથ બહાર મૂકો. પુટ યોર લેફ્ટ હેન્ડ ઇન, તમારો ડાબો હાથ અંદર મૂકો. એન્ડ શેક ઇટ ઓલ અબાઉટ, અને આમ તેમ હલાવો. ડુ ધ હોંકી પોંકી, અને તમારે શું કરવાનું છે? હોકી પોકી કરો. એન્ડ ટર્ન યોરસેલ્ફ અરાઉન્ડ, અને ગોળ ગોળ ફરો. આ આપણે કાવ્ય 7 એક્ટિવિટી 7 માં આપણે આ કાવ્ય જોયું અને તે તમારે ગાવાનું છે. અને આ સાથે આપણે પાર્ટ 4 પૂરો કરીએ છીએ.